તારીખ 21 માર્ચ 2024 શનિવારની સાંજે પુણા ગામ સ્થિત સદભાવના વિદ્યા સંકુલ સુરતીનગર દ્વારા સિલ્વર ફાર્મ ખાતે નૃત્ય મધુરમ 2026 તેમજ વાલી વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું। તારીખ 21 માર્ચ 2026ની શનિવારની સાંજે પુણા ગામ સ્થિત સદભાવના વિદ્યા સંકુલ સુરતીનગર દ્વારા સિલ્વર ફાર્મ ખાતે નૃત્ય મધુરમ 2026 તેમજ વાલી વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત ભવ્ય ભોજન સમારંભ સાથે થઈ, જેમાં અંદાજે 2500 જેટલા વાલી અને વિદ્યાર્થીઓએ પ્રસાદીનો લાભ લીધો। ભોજન બાદ શાળાના બાલભવનથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની મનમોહક રજૂઆત કરવામાં આવી। કાર્યક્રમના અંતે માતૃપિતૃ વંદના સાથે સમગ્ર કાર્યક્રમ ભાવવિભોર વાતાવરણમાં પૂર્ણ થયો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું। વિશેષ નોંધનીય છે કે તમામ નૃત્ય પ્રસ્તુતિઓની તૈયારીઓ શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જ કરવામાં આવી। શાળાના આચાર્ય હેમંતભાઈ ચૌધરી, જિગ્નેશભાઈ સંઘાણી અને શિલ્પાબેન સોજીત્રા દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન અને ડિઝાઇન કરીને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાઈ હતી। આ ઉપરાંત શાળાના આશરે 15 જેટલા શિક્ષકો દ્વારા રસોડા અને ભોજન વ્યવસ્થાનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું। કાર્યક્રમની સફળતા બદલ શાળાના તમામ ટ્રસ્ટીઓ દ્વારા સમગ્ર શાળા પરિવારને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા। નમસ્કાર સૌ દર્શક મિત્રોને। આજે સદભાવના વિદ્યા સંકુલ દ્વારા આયોજિત ભવ્ય નૃત્ય મધુરમ કાર્યક્રમ સમારોહની અંદર આજે પુણા ગામ વિસ્તારની અંદર સુરતીનગર સોસાયટીમાં આપણી આ શાળા આવેલી છે। 15 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ મજાનું કાર્ય કરતી અમારી આ સંસ્થા અને દર વર્ષે અવનવા એટલા સરસ મજાના કાર્યક્રમો કરીએ છીએ। આજે 21/3/2026ને શનિવારના રોજ આજે આ કાર્યક્રમની અંદર શાળા દ્વારા આ વિસ્તારના તમામ અમારા વાલી વિદ્યાર્થીઓને આજે પહેલાં ભોજન સમારોહ, ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ત્યારબાદ વાલી વડીલ વંદના એટલે કે માતૃપિતૃ પૂજન દ્વારા આજનો આ સમારોહ થવાનો છે। ખાસ અમારો હેતુ બાળકોને આવા પ્રકારના કાર્યક્રમો કરાવી અને વિદ્યાર્થીઓ પોતાનું માતા પિતા પ્રત્યેનું ઋણ ન ભૂલે, પોતાની અંદર જે શક્તિઓ છે એ સતત ખીલતી રહે, એની અંદર મેનેજમેન્ટ પાવર આવે એવા ખાસ અમારા શાળાના પ્રયત્ન રહ્યા છે। શાળાની અંદર આવી અવનવી કેટલી બધી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ જેથી બાળક મોટા થઈને ક્યારેય પણ કોઈ પણ ક્ષેત્રની અંદર જાય ત્યારે પોતે ઝઝૂમી શકે, પોતાના ઉચ્ચ શિખરો સર કરી શકે એવા શાળા દ્વારા સતત પ્રયત્ન રહ્યા છે। આપ સૌને ખાસ વિનંતી છે, અમારી આ શાળાના ટ્રસ્ટી મનીષભાઈ સોજીત્રા અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા ખૂબ સરસ મજાનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે, ત્યારે આપ સૌને આ શાળાની મુલાકાત લેવા માટે ખાસ નમ્ર અનુરોધ છે। આભાર। સમાજને ખાસ એ વિનંતી, અમારી શાળા જે છે એ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું 100% પરિણામ લાવે છે। એક નાના વિસ્તારની અંદર આ ચાલતી શાળા પણ કામ ખૂબ મોટું છે। અમારી શાળાની શિક્ષક ટીમ એ વિદ્યાર્થીઓને આવા પાઠ ભણાવે છે કે જેને પોતાના જીવનની અંદર ઉપયોગી બને, એટલે આવી શાળાની અંદર બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે ખાસ મોકલવા જોઈએ એ આજના દિવસે ખાસ અમે આપ સૌને નોંધ આપીએ છીએ। નમસ્કાર, મારું નામ સિયાંશી સોરઠિયા વિજયભાઈ છે અને હાલ મેં ધોરણ 12ની અંદર બોર્ડની પરીક્ષા મારી પૂરી થઈ ગઈ છે અને હું સદભાવના વિદ્યા સંકુલની અંદર અભ્યાસ કરું છું। આજે અમારી શાળાની અંદર ભવ્ય નૃત્ય મધુરમ મહોત્સવ 2026 ઉજવવામાં આવી રહ્યો છે, જેનો એકમાત્ર હેતુ વિદ્યાર્થીઓની અંદર માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ એની અંદરનું નોલેજ, જે પ્રેક્ટિકલ જ્ઞાન છે એ વધે એવો હેતુ છે। પ્લસ કે જે 11-12ના ધોરણના વિદ્યાર્થીઓ છે કે જે હાલ કોમર્સ સ્ટ્રીમની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને આગળ જતાં બીકોમ, BBA ચાહે કોઈ બી ફિલ્ડની અંદર એ લોકો અભ્યાસ કરે પણ એની અંદર એક મેનેજમેન્ટ તરીકેનો ગુણ છે, કઈ રીતે ઇવેન્ટને આખું પ્રોગ્રામ કરવું, કઈ રીતે મેનેજમેન્ટ કરવું એ આખો વિકસે, તો એવો એક હેતુ છે। પ્લસ કે આજની આ મોબાઈલની દુનિયાની અંદર માતા પિતા વચ્ચેનો જે પણ કંઈ પારસ્પરિક સંબંધ છે, પારિવારિક સંબંધ છે, ધીરે ધીરે વિખાતો જયો છે, તો એ વધારવાનો હેતુ, એ બંને વચ્ચેનો પારિવારિક સંબંધ છે એ વિકસે એવો એકમાત્ર હેતુ અમારી સંસ્થાનો છે। અને છેલ્લા 3-4 વર્ષથી વાલી વડીલ વંદનાનો કાર્યક્રમ છે અમારી શાળા સદભાવના વિદ્યા સંકુલ દ્વારા યોજવામાં આવી રહ્યો છે અને આ જે પ્રોગ્રામ યોજવાનો શ્રેય અમારા શાળાના સંચાલક શ્રી મનીષભાઈ સોજીત્રા, આચાર્ય શ્રી જિગ્નેશભાઈ ચાંઘાણી અને ધોરણ 1થી 12ના તમામ વિદ્યાર્થીઓને હું આપીશ। આ મહેનત છેલ્લા 10-15 દિવસથી કરવામાં આવી રહી છે, માત્ર વિદ્યાર્થીઓ દ્વારા નહીં, કેમ કે બંને બાજુથી સપોર્ટ જોઈએ, કોઈ પણ એક બાજુથી સપોર્ટ હોય તો એ કામ ન થઈ શકે ને, એટલે વિદ્યાર્થીઓ છે, સાથે સાથે એના શિક્ષકો છે, બધાનો સપોર્ટ છે। મને આ ઇવેન્ટમાં બહુ મજા આવી, કેમ કે
અત્યારે હાલ મેં ધોરણ 12ની પરીક્ષા પૂરી કરી ચૂકી છે અને એમ છતાં મારી અંદર એક ઉત્સાહ છે કે નહીં, મને પણ મારી શાળા પૂરી થઈ ગઈ છે, એમ છતાં મને આજે આ મંચ ઉપર ઊભા રહીને બોલવાનો મોકો મળ્યો છે, પ્લસ કે આજે હું નૃત્ય કરીશ અને આ બધું જોઈશ તો મને પણ ઘણા બધા આમાંથી ગુણ જે છે એ શીખવા મળ્યા છે. અને જે 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ જે હાલ અમારી શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ પણ કંઈ આગળના ધોરણમાં આવશે તો એની અંદર પણ અમારા શાળાના જે મોટા વિદ્યાર્થીઓ દ્વારા ઉજવવામાં આવેલો કાર્યક્રમ છે એ જોઈને એઓ પણ આગળ જે છે આ કાર્યક્રમને કઈ રીતે હેન્ડલિંગ કરવું એ બધા જ શીખશે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.